ગોધરા ખાતે અમિત શાહ સંબોધન કરી રહ્યા છે, સીધા પહોંચીશું ત્યાં। મેડિકલ કોલેજની સ્થાપના કરી, ગરીબોને 90,000 ઘર મળ્યા, 1,72,000 બહેનોને ગેસ મળ્યો, 2,87,000 શૌચાલય બનાયા અને 2 લાખ ઘરમાં નલથી જલ પહોંચાડવાનું કામ નરેન્દ્ર મોદી સરકારે કર્યું। ભાઈઓ બહેનો, સાહેબે આપણા ગુજરાતની અંદર વિશ્વમાં સૌથી ઊંચામાં ઊંચું સરદાર સાહેબનું પુતળું બનાવવાનું કામ પણ નરેન્દ્ર મોદીજીએ કર્યું। ભાઈઓ બહેનો, સમગ્ર દેશનો વિકાસ આજે ગુજરાતના મોડેલ પર થવા રહ્યો। એક ત્રીજી ટર્મ નરેન્દ્રભાઈને આપો, આ ત્રીજી ટર્મથી 2047ના વિકસિત ભારતના મૂળિયા નાખવાનું કામ, પાયો નાખવાનું કામ। પહેલા 10 વર્ષ આ કોંગ્રેસિયા 12 લાખ કરોડનો ભ્રષ્ટાચાર, ગપલા ગોટાલા કરીને જે ખાડો ખોદ્યો હતો, એ ખાડો ભરવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું અને ત્રીજી ટર્મમાં વિકસિત ભારતનો પાયો નાખવાનું કામ નરેન્દ્રભાઈ કરશે। મિત્રો, 130 કરોડ લોકો સંકલ્પ લઈને મોદી સાહેબની પાછળ ચટ્ટાનની જેમ ઉભા રહે કે આવનારા 2047માં ભારત દુનિયામાં, પૂરી દુનિયામાં નંબર 1 આપણો દેશ બને એવા દેશની રચના કરવાની છે। 7મી તારીખે ગુજરાતમાં મતદાન હશે। કાળઝાળ ગરમી પડી રહી છે। મારી સૌ માતાઓ, બહેનોને, ભાઈઓને, યુવાનોને વિનંતી છે, સવારે 7 વાગ્યા 6 વાગ્યા સુધી મતદાન છે। ગમે એટલી ગરમી હોય, દેશ માટે એક દાડો સહન કરી રાજપાલસિંહ, આગળ આવો રાજપાલસિંહ, રાજપાલસિંહને લાખોની મતની લીડથી જીતાડીને મોકલવાનું। મને કહો ભાઈ, કમલના નિશાન પર બટન દબાવશો? જોરથી બોલો, દબાવશો? રાજપાલસિંહને જીતાડશો? મોદી સાહેબને ત્રીજી વાર વડાપ્રધાન બનાવશો? તો મારી સાથે બંને હાથ ઉઠાવો, વિજયના સંકલ્પની મુઠ્ઠી બીંચો અને પ્રચંડ અવાજથી બોલો, ભારત માતા કી વંદે વંદે, જય શ્રી રામ, જય જય શ્રી રામ। ખૂબ ખૂબ આભાર આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, ગૃહમંત્રી શ્રી અને સહકારિતા મંત્રી શ્રી, આપનો ખૂબ ખૂબ આભાર। હવે અધ્યક્ષ શ્રી દશરથભાઈને વિનંતી કરું કે તેઓ આભાર વિધિ કરે। આપણા દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને મંચસ્થ સૌ મહાનુભાવો અને આપ સૌ ઉપસ્થિત ભાઈઓ અને બહેનોનો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજરોજ ગુજરાતમાં પહોંચ્યા છે અને ઝંઝાવાતી પ્રચારમાં જોડાઈ ચૂક્યા છે, જેમાં ગોધરા ખાતે આજરોજ મોટી જનમેદની વચ્ચે તેમણે સભા સંબોધી હતી અને આગામી સમયમાં મોદીને વિજય બનાવવા, ફરી એક વખત, ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટેની અપીલ કરી હતી। આ સાથે જ છેલ્લા 5 વર્ષમાં ભાજપની સરકારે જે કાર્યો કર્યા છે તે તમામ કાર્યો વિશે પણ જનલોકોને માહિતી આપી હતી। આ સિવાય વોટ આપવા માટેની અપીલ પણ અમિત શાહ તરફથી કરવામાં આવી। સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત પણ અમિત શાહે કરી છે, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા। આ સાથે સાથે ગરીબો માટે જે યોજનાઓ બહાર પાડી છે તેની વાત પણ કહેવામાં આવી।